જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે CMTSના લેક્ચરમાં ચિપસેટ વિશે માહિતી મેળવીશું. તો જેવું કે સ્ક્રીન ઉપર લખેલું છે એ પ્રમાણે ચિપસેટ શું છે કે ચિપસેટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ, એટલે કે ચિપસેટ જે છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે હુઝ જોબ ઇઝ, કે જેની જોબ છે શેની, is to coordinate data transfer between various component of the computer. એટલે કે કમ્પ્યુટરના જુદા જુદા કમ્પોનન્ટ્સ છે એમાંથી જે ડેટા ટ્રાન્સફર થાય છે એ ડેટા ટ્રાન્સફરનું કોઓર્ડિનેશન જે છે એ જાળવવાનું કામ જે ચિપસેટનું છે. As the chipset is the integrated into the motherboard, it refers to the group of integrated circuit or chips that are designed to work together. એટલે કે ચિપસેટ જે છે એને મધરબોર્ડ ઉપર ફિટ કરવામાં આવે છે. એટલે કે એઝ ધ ચિપસેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇન્ટુ ધ મધરબોર્ડ, ઇટ રિફર્સ ટુ અ ગ્રુપ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઓર ચિપ્સ દેટ આર ડિઝાઇન ટુ વર્ક ટુગેધર. એટલે કે આનો મતલબ એવો થાય છે કે ગ્રુપ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઓર ચિપ, એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી અથવા તો ચિપનું એક ગ્રુપ કે જેમણે એક સાથે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા છે. ખાસ ધ્યાન રાખજો, એઝ ધ ચિપસેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇન્ટુ ધ મધરબોર્ડ, એટલે કે તમને ખબર છે કે ચિપસેટ જે છે એ મધરબોર્ડની અંદર ફિટ કરવામાં આવે છે અથવા તો ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. ઇટ રિફર્સ ટુ, એટલે કે એક ચિપસેટ કોને કહેવાય તો કે અ ગ્રુપ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઓર ચિપ, એટલે કે ગ્રુપ ઓફ આઈસી અથવા તો ચિપ કે જે એક સાથે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા છે. A chipset controls the system bus structure and facilitates the movement of data and instruction between the processor, cache memory and internal and external peripheral devices. એટલે કે ચિપસેટ જે છે શું કરે છે તો કે કંટ્રોલ ધ સિસ્ટમ બસ સ્ટ્રક્ચર, એટલે કે સિસ્ટમ બસ સ્ટ્રક્ચરને કંટ્રોલ કરે છે, સાથે ફેસિલિટી પૂરી પાડે છે. શેના માટે તો કે ધ મૂવમેન્ટ ઓફ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન, એટલે કે ડેટાની મૂવમેન્ટ અને ઇન્સ્ટ્રક્શનની બિટવીન, એટલે કે કોના વચ્ચે તો કે પ્રોસેસર, કેચ મેમરી, ઇન્ટરનલ અને એક્સટર્નલ પેરિફેરલ ડિવાઇસીસ. એટલે કે ચિપસેટ જે છે એ બસ સ્ટ્રક્ચર અને જે ડેટાનો મૂવમેન્ટ છે એ જે છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કોના વચ્ચે તો કે પ્રોસેસર, કેચ મેમરી, ઇન્ટરનલ અને એક્સટર્નલ પેરિફેરલ ડિવાઇસીસ વચ્ચે. ધ ટુ મેઇન ચિપ્સ ઇઝ ઇન ચિપસેટ આર, એટલે કે બે મેઇન ચિપસેટ છે ચિપસેટની અંદર. એ કઈ છે તો કે મેમરી કંટ્રોલ હબ, એટલે કે નોર્થ બ્રિજ, અને ઇનપુટ આઉટપુટ કંટ્રોલ હબ, એટલે કે સાઉથ બ્રિજ. તો નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ આ બે પ્રકારના બ્રિજ ચિપ્સ છે કે જે નોર્થ બ્રિજ છે એ મેમરી કંટ્રોલ હબ તરીકે ઉપયોગમાં આવે છે અને ઇનપુટ આઉટપુટ કંટ્રોલ હબ છે એ એઝ અ સાઉથ બ્રિજ તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો સૌથી પહેલાં હવે આપણે જોવાનું છે કે નોર્થ બ્રિજ. તો ધ નોર્થ બ્રિજ ઇઝ in charge of controlling the transfer between the processor and the RAM, which is why is located physically near the processor. એટલે કે નોર્થ બ્રિજ છે એ શેના ચાર્જમાં છે તો કે કંટ્રોલિંગ ટ્રાન્સફર, એટલે કે ટ્રાન્સફર કંટ્રોલિંગના બિટવીન, એટલે શેના વચ્ચે તો કે પ્રોસેસર અને રેમ વચ્ચે. વિચ ઇઝ વાય, એટલે કે જેના લીધે ઇઝ લોકેટેડ ફિઝિકલી નિયર ધ પ્રોસેસર. આ વસ્તુ માટે થઈ અને નોર્થ બ્રિજ છે એ પ્રોસેસરની નજીક જે છે એ ફિટ કરવામાં અથવા તો લોકેટ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે નોર્થ બ્રિજ ઇઝ ઇન્ચાર્જ ઓફ, એટલે કે ઇન્ચાર્જ છે શેનું તો કે કંટ્રોલિંગ ધ ટ્રાન્સફર બિટવીન ધ પ્રોસેસર એન્ડ રેમ, એટલે કે પ્રોસેસર અને રેમ વચ્ચે જે ડેટાનું ટ્રાન્સફર થાય છે એ ડેટાના ટ્રાન્સફરને કંટ્રોલ કરવાનું કામ જે છે એ નોર્થ બ્રિજ કરે છે.
The north bridge links the CPU to very high speed device, especially memory add graphics control. એટલે કે નોર્થ બ્રિજ જે છે એ લિંક પ્રોવાઈડ કરે છે અથવા તો હા ધ CPU ટુ વેરી હાઈ સ્પીડ ડિવાઇસીસ એસ્પેશિયલી મેઇન મેમરી એન્ડ ગ્રાફિક કંટ્રોલર. એટલે કે નોર્થ બ્રિજ જે છે એ CPU ઓકે અને હાઈ સ્પીડ ડિવાઇસ જેવા કે મેઇન મેમરી અને ગ્રાફિક કંટ્રોલ વચ્ચે લિંક એસ્ટાબ્લિશ કરવાનું કામ જે છે એ નોર્થ બ્રિજ દ્વારા કરવામાં આવે છે. હવે જે છે એ સાઉથ બ્રિજ અથવા તો ઇનપુટ આઉટપુટ કંટ્રોલર ઓર એક્સપાન્શન કંટ્રોલર. તો સાઉથ બ્રિજ જે છે ઇટ્સ હેન્ડલ ધ કમ્યુનિકેશન બિટવીન slower peripheral devices called as a ICH. એટલે કે સાઉથ બ્રિજ જે છે એ શું કરે છે? કમ્યુનિકેશન હેન્ડલ કરે છે. શેના વચ્ચે? તો કે સ્લોઅર પેરિફેરલ ડિવાઇસ વચ્ચે. એટલે કે જે ડિવાઇસ જે છે એ ધીમા છે, સ્લોઅર જે છે એના વચ્ચે જે છે એ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનું કામ જે છે એ સાઉથ બ્રિજ કરે છે. The term bridge is generally used to designate a component which connect to bus. એટલે કે બ્રિજ કોને કહેવાય? તો કે બ્રિજ જે છે એ પર્ટિક્યુલર બ્રિજ જે છે એ પર્ટિક્યુલર શેના માટે? બે કમ્પોનન્ટ જે છે એમને કનેક્ટ કરવા માટે, અથવા તો બ્રિજ જે છે એ એક કમ્પોનન્ટ છે કે જે બે બસને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. The term bridge is generally used to designate a component which connects to buses. એટલે કે બ્રિજ જે છે એ જનરલી શેના માટે યુઝ થાય છે? તો ડેઝિગ્નેટેડ કમ્પોનન્ટ માટે, બે બસને જોડવા માટે જે છે એ બ્રિજનો ઉપયોગ થાય છે. કનેક્ટ લોઅર સ્પીડ પેરિફેરલ બસીસ. એટલે કે સાઉથ બ્રિજ જે છે એ જનરલી લોઅર સ્પીડ પેરિફેરલ બસ જે છે એમને કનેક્ટ કરવાનું કામ કરે છે. હવે આ તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણું જે છે એ CPU છે. CPUના પછી જે છે એ નોર્થ બ્રિજ છે, એના પછી જે છે એ સાઉથ બ્રિજ છે કે અને આ CPU, એના પછી નોર્થ બ્રિજ છે, સાઉથ બ્રિજ છે અને સુપર ઇનપુટ આઉટપુટ કે એટલે કે સિરિયલ પોર્ટ, પેરેલલ પોર્ટ, ફ્લોપી ડિસ્ક, કીબોર્ડ અને માઉસ. આ બાજુ જે છે ફ્લેશ બાયસ. હવે જુઓ સાઉથ બ્રિજ જે છે તો એમાં ઇનપુટ આઉટપુટ કંટ્રોલર હબ, જેની અંદર આઈડી, સાટા, યુએસબી, ઇથરનેટ કે કોડેક, CMDS મેમરી, આ બધા જે છે એ કનેક્ટ કરવામાં આવે છે. સાથે સાથે PCI બસ પણ કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે નોર્થ બ્રિજ જે છે એની એક બાજુ જે છે એ મેમરી સ્લોટ છે અને બીજી બાજુ જે છે એ હાઈ સ્પીડ ગ્રાફિક્સ બસ એટલે કે AGP ઓર PCI એક્સપાન્શન કરવામાં આવે છે. આનો સિમ્પલ મતલબ એવો થાય છે કે બ્રિજ જે છે એ કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાઉથ બ્રિજ, નોર્થ બ્રિજની અંદર ફરીથી એકવાર તમારે જોવું હોય તો નોર્થ બ્રિજની અંદર જે છે એ હાઈ સ્પીડ ડિવાઇસીસ કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે સાઉથ બ્રિજ જે છે એની અંદર લોઅર સ્પીડવાળા જે છે એ
પેરિફેરલ ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે મેમરી શેપ. તો there are many type of RAM, એટલે કે ટાઈપિંગ મિસ્ટેક છે, એની અંદર લખવાનું છે કે there is a many type of RAM, okay, exist in the form of memory module that can be plugged into the motherboard. એટલે કે ઘણા બધા પ્રકારના મેમરી રેમ જે છે એ કે જે મેમરી મોડ્યુલની અંદર ફિટ કરવા માટે મધરબોર્ડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મેમરી એક્ઝિસ્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ચિપ કોલ્ડ ધ DIP, એટલે કે મેમરી જે છે એ ચિપના ફોર્મમાં અવેલેબલ છે કે જેને DIP કહેવામાં આવે છે. અને DIPનું ફૂલ ફોર્મ થાય છે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. એટલે આ ખાસ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. ક્યારેક તમને ફૂલ ફોર્મની અંદર પૂછાઈ શકે છે કે ડીપનું ફૂલ ફોર્મ શું થાય, તો એ વખતે તમારે લખવાનું થશે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. હવે આપણે જોઈએ કે જનરલી જે છે એ રેમના કયા કયા પ્રકાર છે. તો સૌથી પહેલાં જે છે એ SIMM, પછી DIP ડીપ, SIPP ઝીપ અને DIMM ડીમ. તો હવે સૌથી પહેલાં જોવાનું છે SIMM સિમ. તો સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, આનું ફૂલ ફોર્મ થાય છે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. કે તો સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ ઇઝ કન્ટેનિંગ one or several RAM chips on a small circuit board with the pin that connect to the computer motherboard. એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલની અંદર શું હશે તો કે વન એટલે કે એક, અથવા તો બીજી જે છે એ સેવરલ એટલે કે અમુક રેમ ચિપ હશે એ જે છે એ સ્મોલ સર્કિટની ઉપર ફિટ કરવામાં આવી હશે વિથ ધ પિન એટલે કે પિન સાથે, અને પછી જે છે એ જે મેમરી મોડ્યુલ રેમ તૈયાર થયું એને મધરબોર્ડની અંદર ફિટ કરવામાં આવશે. સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ ઇઝ કન્ટેન, એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલની અંદર શું હોય છે તો એક અથવા તો એકથી વધારે રેમ ચિપ હોય છે કે જે સ્મોલ એટલે કે નાના સર્કિટ બોર્ડ ઉપર પિન દ્વારા ફિટ કરવામાં આવે છે, અને એ જે તૈયાર થાય એને પછી આપણે મધરબોર્ડ સાથે કનેક્ટ કરીએ છીએ. There are printed circuit board with one side equipped with the memory chip, એટલે કે SIMM સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ એ છે એ એવી રેમ છે કે જે પીસીબી એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કે જેની અંદર એક જ સાઈડ મેમરી ચિપ લગાવવામાં આવી હોય છે. એટલે કે સિંગલ ઇનલાઇન એટલે કે એ મતલબ એનું નામ જ કહી દે છે કે સિંગલ ઇનલાઇન મતલબ સિંગલ સાઈડ મેમરી ચિપ લગાવેલી હશે, એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો ધીસ આર એટલે કે સિમ જે છે એ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે કે પીસીબી છે વિથ વન સાઈડ ઇક્વિપ્ડ વિથ ધ મેમરી ચિપ, એટલે કે જેની એક સાઈડ જે છે એ મેમરી ચિપ દ્વારા ઇક્વિપ કરવામાં અથવા તો ફિટ કરવામાં આવી હશે. The memory chips on a SIMM are typically dynamic RAM chip, એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ જે છે એ જનરલી ડાયનેમિક રેમ ચિપ્સ છે. And improved from a RAM called synchronous DRAM, DSD-RAM can also be used, એટલે કે રેમનું અથવા તો ડી રેમનું અપડેટેડ વર્ઝન એટલે કે SRAM, જેનું ફૂલ ફોર્મ થાય છે સિંક્રોનસ ડી રેમ એટલે કે સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો જનરલી જે છે એ બે પ્રકારના સિમ મોડ્યુલ
હોય છે. એટલે કે 2 ટાઈપ્સ ઓફ સિમ મોડ્યુલ અકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ કનેક્ટર. એટલે કે બે પ્રકારના સિમ મોડ્યુલ છે. શેના ઉપરથી નક્કી કરવામાં આવે છે? તો કે કનેક્ટર દ્વારા. SIM module with 30 connector are 8-bit memories with which first generation PC were equipped. એટલે કે SIM module કે જેની અંદર 30 કનેક્ટર અથવા તો 30 પિનો આવે છે એ 8 બીટ મેમરી છે કે જેમાં ફર્સ્ટ જે આ મોડ્યુલ જે છે એ ફર્સ્ટ જનરેશનના પીસીની અંદર ફિટ કરવામાં આવતું હતું. તો આ જે છે એ બે મેમરીના શેપ છે. એક 30 પિન છે અને એક જે છે એ 72 પિન છે. તો ખાસ તમે જુઓ કે SIM module with the 72 connector are memories able to store the 32 bit of the data simultaneously. એટલે કે જે 30 કનેક્ટર પિન વાળું મેમરી મોડ્યુલ હતું એની અંદર 8 બીટ મેમરી જે છે એ યુઝ થતી હતી, જ્યારે 72 પિન એટલે કે 72 પિન કનેક્ટર છે એની અંદર 32 બીટ ડેટા જે છે એ સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે જે છે એ સ્ટોર થતો હતો. તો આ હતું આપણું SIM એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. હવે આગળ આપણે જોવાનું છે ધીસ મેમરી આર ફાઉન્ડ ઓન અ પીસી ફ્રોમ અ 386DX ટુ ધ ફર્સ્ટ પેન્ટિયમ. એટલે કે 72 પિન મેમરી શેપ જે છે એ 72 પિન સિમ રેમ જે છે એ 386DX ત્યાં પીસીથી લઈ અને પેન્ટિયમ સુધીના પ્રોસેસરની અંદર જે છે એ આ રેમ વાપરવામાં આવતી હતી. તો આ જે છે એ બે જે રેમ જે છે એ CIMMના બે પ્રકાર છે. એક 30 પિન એટલે કે 30 પિન અને બીજું જે છે એ 72 પિન્સ. હવે આપણે જોઈશું ડીપ. તો most memory chips are packaged into a small plastic or ceramic package called the dual inline package or DIPs. એટલે કે most of memory chips are packaged into small plastic or ceramic package. એટલે કે જનરલી બધા જ પ્રકારની મેમરી ચિપ જે છે એ નાનું પ્લાસ્ટિક અથવા તો સિરામિક પેકેજની અંદર ફિટ કરવામાં આવે છે, જેને ડ્યુઅલ ઇનલાઇન પેકેજ અથવા તો DIP કહેવામાં આવે છે. DIP એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ ઇઝ અ રેક્ટેન્ગ્યુલર પેકેજ વિથ ધ રો ઓફ પિન રનિંગ અલોંગ ઇટ્સ ટુ લોંગર એજીસ. એટલે કે DIP ડ્યુઅલ ઇનલાઇન પેકેજ જે છે એની અંદર રો ઓફ પિન એટલે કે રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ પેકેજ છે, વિથ રો ઓફ પિન્સ એટલે કે વિથ એટલે રેક્ટેન્ગ્યુલર પેકેજ છે એની જોડે પિનની બે રો આપેલી છે અને બે રો જે છે એ બંને સાઈડે હશે. તમે જે છે એ આ આપણા જે છે ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જે છે એ ડબલ સાઈડ એ જે આપણને ફ્રન્ટ સાઈડ દેખાય છે એ પિનની રો અને એના પાછળ જે છે એ બીજી આવી સેમ ટુ સેમ પિનની રો જે છે એ આવેલી હોય છે. These are the small black box you see on a SIMs, DIMMs or other larger packaging style. એટલે કે these are the small black box એટલે કે આ જે છે એ નાનકડું સ્મોલ બોક્સ છે. યુ સી ઓન એટલે તમે જોઈ શકશો શેના ઉપર? તો કે SIMM, DIMM or other larger packaging style. The DIP has been the standard for packaging an integrated circuit since the invention of the PC, and in fact the earliest processor were also packaged as a DIPS. એટલે કે જૂના જમાનામાં
પણ જે પ્રોસેસ જે છે એની અંદર ડ્યુઅલ ઇનલાઇન પેકેજ મોડ્યુલ જે છે એ પ્રકારના જે મેમરી ચિપ્સ છે એ યુઝ કરવામાં આવતા હતા. તો ડીપ જે છે એ સ્ટાન્ડર્ડ પેકેજિંગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે એ ફોર્મેટ છે કે જેના લીધે થઈ અને પીસીની શોધ થઈ ત્યાંથી લઈ અને જૂના જમાનાના જે પ્રોસેસર છે એના બધા જે ચિપ્સ અને પ્રોસેસર છે એ ડીઆઈપી એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજના ફોર્મેટની અંદર કન્સ્ટ્રક્ટ કરવામાં અથવા તો મેન્યુફેક્ચર કરવામાં આવતા હતા. તો આજે જે છે એ આપણે આપણા લેક્ચરની અંદર ચિપસેટ, મેમરીના શેપ જેવા કે SIMM, સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ અને DIP એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ જે છે એ જોયું. હવે આગળ જે છે આગળના લેક્ચરમાં આપણે નવેસરથી નવું ચાલુ કરીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.